નમસ્તે બેટા, રેડોક્સ પ્રક્રિયાના પાઠની અંદર 11મા ધોરણમાં હવે આપણે આજે જે નવું ટોપિક લેવાનું છે એ છે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો. કોના પ્રકારો? રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો. એમાં જુદા જુદા 4 પ્રકાર પડે છે, પણ એ બધા પ્રકારમાં ખાસ ધ્યાન રાખજો બેટા કે પ્રક્રિયા થવી એટલે ફક્ત રાસાયણિક પ્રક્રિયાની વાત નથી, રેડોક્સ પ્રક્રિયા થવી જરૂરી છે. રેડોક્સ પ્રક્રિયા એટલે એક ઘટકનું ઓક્સિડેશન થાય અને એક ઘટકનું રિડક્શન થાય તો જ તમે એને રેડોક્સ પ્રક્રિયા કહી શકો. એમાંનો જે પહેલો જ પ્રકાર છે એ પહેલો પ્રકાર સંયોગીકરણની પ્રક્રિયા. સંયોગીકરણની પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયામાં 2 છે અને છેલ્લે વિસ્મયીકરણ પ્રક્રિયા. એમાં 4 પ્રક્રિયા આપણે લેવાની છે. મેઇન પહેલું લઈએ સંયોગીકરણની પ્રક્રિયા. હવે સંયોગીકરણ થવું એટલે શું વિચારો? સંયોગીકરણ થવું એટલે ભેગું થવું. 2 ઘટકો ભેગા થાય. પહેલાં ભેગા થવાનો પ્રકાર લેશું અને પછી છૂટા થવાનો પ્રકાર લેશું. ભેગા થવાનો પ્રકાર છે ને એને અમારા વાળાએ નામ આપ્યું સંયોગીકરણની પ્રક્રિયા, અને છૂટા થવાવાળો જે પ્રકાર છે ને એને બીજું નામ આપ્યું, એને કહેવાય વિઘટન પ્રક્રિયા. આમાં કરવાનું શું કે ભાઈ સંયોગીકરણ થતું હોય એટલે 2 ઘટકો ભેગા થતા હોય, એકનું ઓક્સિડેશન થતું હોય ને એકનું રિડક્શન થતું હોય, એવો ભાગ તમે દર્શાવી દો એટલે એ તમારી રેડોક્સ પ્રક્રિયાનો પ્રકાર થઈ ગયો. શું? સંયોગીકરણની પ્રક્રિયા. જેમ કે દાખલા તરીકે કાર્બન છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો. મોટાભાગની દહન પ્રક્રિયા આ રીતે થાય. આની અંદર તત્વ સ્વરૂપે મૂળ ઘટકો તત્વ સ્વરૂપે હોય. હવે આમાં કાર્બન ને ઓક્સિજન ભેગા થાય એટલે શું થાય? CO2 થાય. ઓકે, બધાની ઓક્સિડેશન અવસ્થા લખો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે કે આમાં એકનું ઓક્સિડેશન થાય છે અને એકનું રિડક્શન. જો કોઈ પણ તત્વ હોય, સંયોજન હોય કે પરમાણુ હોય, એની ઓક્સિડેશન અવસ્થા કેવી થાય? 0 થાય. અહીં ઓક્સિજન પણ અણુ છે એટલે એની ઓક્સિડેશન અવસ્થા પણ કેવી થઈ? 0 થઈ. અચ્છા, હવે આમાં કાર્બન ને ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થામાં મને ખબર નથી કે કાર્બનની કેટલી છે, પણ એટલી તો ખબર છે કે નહીં, દરેક સંયોજનમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 હોય. ઓકે, જેમ કે કોઈ પણ સંયોજન પણ અપવાદરૂપ કોણ? પેરોક્સાઇડમાં -1, સુપર ઓક્સાઇડમાં -1 અને ફ્લોરિન સાથે એ ધન ઓક્સિડેશન અવસ્થા હોય. એવું તો કાંઈ છે નહીં અહીંયા. એટલા માટે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે એના બેઝથી અહીં ગણતરી કરીએ તો એક ઓક્સિજન ઉપર -2 હોય તો 2 ઓક્સિજન ઉપર શું છે? -4 થયા, અને ટોટલ અહીંયા +4 હોય તો જ તમે કાર્બન ડાયોક્સાઇડ ઉપર કોઈ પણ જાતનો વીજભાર લખતા નથી. એનો મતલબ કે તટસ્થ છે. તો આ સંયોજનમાં બન્યું એમાં કાર્બનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? +4 થઈ. ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? -2. કેમ? તો કે એકની જોવામાં આવે, 2ની ન જોવાની કે 3ની ન. કોઈ પણ તત્વની ઓક્સિડેશન અવસ્થા હંમેશા એક જ પરમાણુની જોવામાં આવે. તો શું થયું? જો કાર્બનની 0 હતી એમાંથી શું થયું? +4. એનો મતલબ ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો આ પ્રક્રિયા શું થઈ? ઓક્સિડેશન. ક્લિયર? એવી રીતે ઓક્સિજનની 0 હતી એમાંથી શું થયું? -2. એનો મતલબ ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો. એનો મતલબ આ પ્રક્રિયા શું થયું? રિડક્શન. એનો અર્થ એવો કે આપેલ પ્રક્રિયામાં કાર્બન અને ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ બને, એમાં કાર્બનનું ઓક્સિડેશન થાય છે કારણ કે ઓક્સિડેશન આંક 0 માંથી +4 થાય છે. એ રીતે ઓક્સિજન એનું રિડક્શન થાય છે. કઈ રીતે? તો કે એની ઓક્સિડેશન અવસ્થા 0 હતી એમાંથી -2 થાય છે, તેથી કરીને એ થયું રિડક્શન. આ પ્રક્રિયા તમે શું આને રેડોક્સ પ્રક્રિયા નહીં કહો? સર અમે એને કહી શકીએ. કેમ કહો? કારણ કે એમાં ઓક્સિડેશન થાય છે, રિડક્શન થાય છે. એક ઘટકનું ઓક્સિડેશન થાય છે અને બીજો ઘટક રિડક્શન થાય છે. અરે પણ બીજું વધારાનું શું થાય છે? અરે સર બંને ભેગા થઈને સંયોજન બનાવે છે. અચ્છા, ભેગું થવું એને કહેવાય સંયોગીકરણ. તેથી કરીને રેડોક્સ પ્રક્રિયાનો એક ભાગ થયો. શું થયો? સંયોગીકરણ પ્રક્રિયા. બીજી દ્રષ્ટાંતો ચાલો. દાખલા તરીકે મેગ્નેશિયમ છે એને ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરો તો આપણે ખબર છે મેગ્નેશિયમ ક્લોરાઇડ બને. ઓકે, મેગ્નેશિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી? 0. ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા કેટલી? 0. એ તો પાછી ખબર છે ને બેટા, તત્વ, પરમાણુ કે અણુ
કે સંયોજન એની ઓક્સિડેશન અવસ્થા હંમેશા 0 હોય. આ સંયોજન છે એની ઓક્સિડેશન અવસ્થા પણ કેવી આપણે ગણીએ છીએ? 0 ગણીએ છીએ. તો અહીંયા તો મેગ્નેશિયમ તત્વ છે એની ઓક્સિડેશન અવસ્થા 0, ક્લોરીન અણુ છે એની ઓક્સિડેશન અવસ્થા 0. સંયોજનની 0 કઈ રીતે છે? તો આપણને ખબર છે મેગ્નેશિયમની કેટલી હોય? +2 અને ક્લોરીનની કેટલી? -2. તો તમારો 0 થાય કે નહીં? તો મેગ્નેશિયમની 1ની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? 1 જ છે અને એની ઉપર +2 છે એટલે 2 થયા. અને ક્લોરીનના ટોટલ કેટલા? -2. પણ 2 છે, 2 ના ન કઢાય, 1 ના કાઢવાના હોય. તો 2 ઉપર -2 હોય તો 1 ઉપર શું થયો? -1 થયો. ક્લિયર થઈ ગયું? હવે જો મેગ્નેશિયમ 0 ઓક્સિડેશન અવસ્થા હતી એમાંથી શું થયું? +2. એનો મતલબ ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો. તો આ પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન. એવી રીતે ક્લોરીનનું જુઓ, ક્લોરીન કેટલા છે? 0. 0માંથી શું થયું? -1. એનો મતલબ ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો. એનો મતલબ રિડક્શન. એનો અર્થ એવો કે આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. રેડોક્સ પ્રક્રિયા કે જેમાં એક ઘટક અને બીજો ઘટક બંને ભેગા થાય છે, સંયોગીકરણ થાય છે. એટલા માટે રેડોક્સ પ્રક્રિયાના આ બે ઉદાહરણને કયા વિભાગમાં મૂકશો? તમે વિચારો કયા વિભાગમાં મૂકશો? તો રેડોક્સ પ્રક્રિયાનો પ્રકાર છે ને એ પ્રકારમાં નામ શું છે? તો કે સંયોગીકરણ. આ સંયોગીકરણ થયું, સંયોજન બન્યું, સંયોગીકરણ થયું, સંયોજન બન્યું. સંયોગીકરણ થવું એટલે ભેગું થવું. પણ કન્ડિશન એ કે તમારું સંયોગીકરણ થાય ત્યારે બંને પ્રક્રિયકો, એક પ્રક્રિયકનું ઓક્સિડેશન અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થાય. એનો મતલબ કે રેડોક્સ પ્રક્રિયા થવી જોઈએ. કારણ કે તમે શેનું બોર્ડ લઈને ઊભા છો? તમે એરપોર્ટ ઉપર જાઓ, તમે ચંદુલાલ આવવાના હોય તો તમે ચંદુલાલ ઓળખતા નથી તો શું કરો? ચંદુલાલ એમ લખેલું તો ચંદુલાલ જોવે, હા મને એ બોલાવે છે. તો એવી રીતે તમે અભ્યાસ શું કરો છો? પેલા બોર્ડ તો જુઓ, શું અભ્યાસ કરો છો? રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર. તો રેડોક્સ પ્રક્રિયાના પ્રકારમાં પહેલું લખ્યું શું? સંયોગીકરણ. આમાં શું થાય? અરે ભાઈ, 2 તત્વો હોય, 2 તત્વોમાં એકનું ઓક્સિડેશન થાય, બીજાનું રિડક્શન થાય, પણ પછી એ સંયોજન જે બનવું જોઈએ એ ભેગા થવા જોઈએ. અચ્છા, ભેગા થાય તો તમે એમ કહો છો સંયોગીકરણ. આ પહેલી પ્રક્રિયા એટલે પહેલો પ્રકાર પૂરો. ઓકે, હવે બીજો પ્રકાર લઈએ. બીજો પ્રકાર છે વિઘટન પ્રક્રિયા. અચ્છા, વિઘટન પ્રક્રિયા એટલે કે હવે બે ઘટકો ભેગા થઈને આ સંયોજન બન્યું એની જેમાં વિઘટન થાય. જેમ કે 2 ઉદાહરણ તમને ચાલો આપું. એમાં પણ ધારો કે H2O છે મારી પાસે, H2O. એના પછી સોડિયમ હાઇડ્રાઇડ છે, સોડિયમ હાઇડ્રાઇડ. તો H2O માંથી વિઘટન થાય તો શું બને? આમાં હાઇડ્રોજન નીકળી જશે, બીજું કોણ નીકળી જશે? ઓક્સિજન નીકળી જશે. તો હાઇડ્રોજન નીકળી ગયો, H2 + O2. પણ બેલેન્સ કરવા માટે 1/2 કરું. એવી રીતે આની અંદર કરું છું તો સોડિયમ પ્લસ સોડિયમ અને બીજું કોણ નીકળે? 1/2 H2. આ ગેસિયસ, આ પણ ગેસિયસ, આ પણ ગેસિયસ અને આ કદાચ સોલિડ અવસ્થામાં લખું. ચાલો, કારણ કે આપણી જનરલી ધ્યાન એવું હોય કે સોડિયમ સોલિડ અવસ્થામાં હોય. એ જે હોય, પણ આપણે એક વસ્તુ જોઈએ તો ખરા કે આમાં શું થાય છે. ઓકે, હવે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા દરેક સંયોજનમાં શું છે? -2. એના માટે કે અહીંયા +2 હોય. ઓકે, એટલા માટે તો આખું સંયોજન છે એની ઓક્સિડેશન અવસ્થા કેવી થાય? 0 થાય. અચ્છા, આની અંદર પણ ઓક્સિડેશન અવસ્થા કેવી થાય? 0 થાય. તેમાં હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? +1. અને સોડિયમની પણ -1. કારણ કે હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થાના નિયમો યાદ કરો. દરેક સંયોજનમાં હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 હોય, પરંતુ ધાતુ સાથે જોડાયો હોય એટલે ધાતુના હાઇડ્રાઇડ સંયોજનમાં હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા -1 હોય. -1 થયો, આ +1 થયો. ઓકે, જોઈએ. જો પરમાણુ એની ઓક્સિડેશન અવસ્થા 0. અણુ એની ઓક્સિડેશન અવસ્થા 0. અહીંયા પણ અણુ છે, ઓક્સિડેશન અવસ્થા 0. અહીંયા પણ અણુ છે, ઓક્સિડેશન અવસ્થા 0. જોઈ લો. હવે આમાં હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા 2માં +2 હતું તો 1માં કેટલા થાય? +1. ઓક્સિજન તો એક જ છે એટલે એની ઉપર કેટલા થયા? -2 તો છે જ. ઓકે, તો +1 માંથી શું થાય છે? હાઇડ્રોજન +1 માંથી શું થાય છે? 0. 1 માંથી 0 એનો મતલબ કે ઘટાડો. એનો અર્થ એવો કે પ્રક્રિયા શું થઈ? રિડક્શનની પ્રક્રિયા થઈ. એ રીતે ઓક્સિજન -2 હતા, -2 માંથી કેટલા થાય છે? જો ઓક્સિજન -2 માંથી શું બને છે? 0. એનો અર્થ કે ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો. એનો મતલબ કે આ પ્રક્રિયા શું થઈ? ઓક્સિડેશન. એનો અર્થ એવો કે અલ્ટિમેટલી આખી પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થાય છે. એનો અર્થ એવો કે આપેલ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. યસ. તો આ રેડોક્સ પ્રક્રિયામાં શું થાય છે? તો કે સંયોજન હતું
એમાં તૂટ્યું અને છૂટા પડ્યા. પણ છૂટી પડતી વખતે એક તત્વ હંમેશા તમારું તાત્વિક સ્વરૂપે હોય, બીજું સંયોજન હોવું હોય તો વાંધો નહીં, પણ એક મિનિમમ તત્વ સ્વરૂપે નીકળવું જોઈએ. વિઘટન પ્રક્રિયામાં અંતિમ નિપજમાં એક ઘટક તમારો તત્વ રૂપે હોવો જોઈએ. અહીં તો બંને તત્વ રૂપે છે. અચ્છા, અહીંયા જુઓ. હવે અહીંયા સોડિયમની કેવી હતી? એકની કેવી છે? +1 છે કે નહીં? અને હાઇડ્રોજન કેવો છે? -1 છે. હવે +1માંથી સોડિયમનું કેવા અવસ્થામાં જાય છે? જુઓ, 0. એનો મતલબ +1માંથી 0 એટલે ઘટાડો. તો આ શું થયું? સોડિયમનું આપેલ પ્રક્રિયામાં સંયોજનમાંથી રિડક્શન થઈ અને સોડિયમ ધાતુ મળે છે. યસ. અને હાઇડ્રોજન છે -1માંથી શું થાય છે? 0. -1માંથી 0 એનો મતલબ વધારો થાય છે. વધારો થાય એટલે ઓક્સિડેશન. તો આપેલ પ્રક્રિયા શું થઈ? રેડોક્સ પ્રક્રિયા થાય. ઓકે. પણ આ રેડોક્સ પ્રક્રિયા અને આગળ જોઈતી એમાં શું હતું? આગળ જોઈતી એમાં બેટા કેવું હોય ને, તો આ બે ભેગા થઈને આમ થતું હતું. એનો મતલબ શું થતું હતું? સંયોગીકરણ થઈને આમ થતું હતું. આમ થઈ અને આમ થતું હતું. અત્યારે શું થાય છે? ભેગું છે એ છૂટું પડે છે. દેશી ભાષામાં કહીએ તો, થમ્સઅપ ભાષામાં કહીએ તો, ભેગું છે એ છૂટું પડે છે. તો એને તમે શું કહેશો? રેડોક્સ પ્રક્રિયા ખરી, પણ કયો પ્રકાર આપશો? વિઘટનની પ્રક્રિયા. હવે છૂટું છે એ પાછું ભેગું થાય, દેશી ભાષામાં સમજાવું છું, તો એને શું કહેશો તમે? સંયોગીકરણની પ્રક્રિયા. આમ બે પ્રક્રિયા આપણી રેડોક્સ પ્રક્રિયાના બે પ્રકાર પૂરા. શું આમાં શું અઘરું શું છે બેટા? કાંઈ એટલે કાંઈ અઘરું છે? એકદમ સિમ્પલ વસ્તુ છે. ખાલી તમારે જોવાનું એ છે કે પ્રક્રિયા તમારી રેડોક્સ હોવી જોઈએ. બધી પ્રક્રિયા રેડોક્સ હોતી નથી હા બેટા. જો દાખલા તરીકે વિઘટનની પ્રક્રિયા હું બીજું એક દ્રષ્ટાંત આપું. કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કરીએ. ચાલો, કેલ્શિયમ કાર્બોનેટ તમારા 10મા ધોરણથી પ્રક્રિયા તમને જાણીતી છે. એમાંથી બને છે શું એ તમને ખ્યાલ છે? કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને. કરીએ જો. કેલ્શિયમ કાર્બોનેટ આ સોલિડ છે, એમ તમે ગરમ કરો તો શું થાય? કેલ્શિયમ ઓક્સાઇડ એ સોલિડ બને અને કાર્બન ડાયોક્સાઇડ એ ગેસિયસ તરીકે છૂટો પડી જાય. એ આપણને ખ્યાલ છે. ઓકે. હવે આમાં બધાની ઓક્સિડેશન અવસ્થા લખીએ. ચાલો, આ ઓક્સિડેશન અવસ્થામાં 3 ભાગ પડશે કારણ કે 3 તત્વો છે. અચ્છા, ઓક્સિજનની દરેક સંયોજનમાં ઓક્સિડેશન અવસ્થા -2 હોય તો -2 1 ઉપર તો 3 ઉપર શું થાય? -6. આ પેલા ખ્યાલ આવ્યો? એક કોઈ પણ ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા દરેક સંયોજનમાં શું હોય? -2. અપવાદમાં તો શું છે? પેરોક્સાઇડમાં -1 હોય, સુપર ઓક્સાઇડમાં -1/2 હોય અને ફ્લોરિન સાથે એ ધન અવસ્થામાં હોય. એ ખબર છે. બાકી જ્યાં જ્યાં ઓક્સિજન જોવો તે તમારે -2 જ કરવું પડે. તો -2 ઓક્સિજન તરફથી કેટલા મળે છે? ટોટલ આપણા સંયોજનમાં -6 મળે છે. એટલે -6 મેં કર્યા. એનો મતલબ કે ટોટલ અહીંયા +6 હોવા જોઈએ તો તમારું સંયોજન 0 કહેવાય. અને સંયોજનની આખાની ઓક્સિડેશન અવસ્થા કેટલી ગણાય? 0 ગણાય છે. તો +6 કરવા માટે આ કેલ્શિયમ ઉપર હોય કેટલા? +2. કેલ્શિયમ તો બીજા સમૂહનું તત્વ છે. બીજા સમૂહના તત્વોનો સમૂહ ક્રમાંક જ એની ઓક્સિડેશન અવસ્થા છે. તો +6 ટોટલ જોઈએ છે. એમાં +2 તો કોના તરફથી મળે છે? કેલ્શિયમ તરફથી મળે છે. તો બાકીના કેટલા ઘટ્યા? 4. એ 4 કોના હોય? કાર્બન ઉપર હોય. તો કાર્બનના કેટલા થાય? +4. આમ ટોટલ તમારા +6 થાય છે. ક્લિયર? હવે પેલી બાજુ જોઈએ. હવે ઓક્સિજનના દરેક સંયોજનમાં શું થાય? -2. ઓકે, -2. તો કેલ્શિયમ કેટલા થશે? +2 થશે. ઓકે, રાઈટ. હવે અહીંયા ઓક્સિજન જોઈએ તો ઓક્સિજન દરેક સંયોજનમાં -2 હોય, પણ કેટલા ઓક્સિજન છે? 2 છે. એનો મતલબ શું થયો? ઓક્સિજન તરફથી કેટલા મળે છે? -4. તો સંયોજન તો વિધિ રીતે તટસ્થ છે, 0 છે. એનો મતલબ અહીંયા શું હશે? +4. હવે જુઓ, કેલ્શિયમ કેટલા છે? +2. +2માંથી શું થયો? +2. જો કાંઈ ન થયું. એવી રીતે કાર્બન +4 છે. +4માંથી શું થયું? +4. જુઓ, કોઈ વસ્તુ નથી. એવી રીતે ઓક્સિજનના 6 માઇનસ કરીએ તો 3 માટે છે ને, તો 1ના કેટલા થાય? -2. તો -2 હતા તો આમાં પણ કેટલા થાય? -4 છે. એનો મતલબ 1ના કેટલા થાય? -2. તો -2માંથી -2 એનો મતલબ કે કોઈ પણ જાતની પ્રક્રિયા ન થાય. રેડોક્સ પ્રક્રિયાનો આ પ્રકારમાં જ ના આવે, કારણ કે આમાં કોઈનું ઓક્સિડેશન રિડક્શન થતું જ નથી. તેથી કરીને આને રેડોક્સ પ્રક્રિયાના પ્રકારમાં ન લઈ શકાય. આવી ઘણી બધી રેડોક્સ પ્રક્રિયા આવે કે જેની અંદર ઘણા બધા એવા ઘટકો હોય કે જેના ઓક્સિડેશન આંકમાં કોઈ પણ જાતનો ફેરફાર ન થતો હોય. એટલે A ને B વચ્ચે પ્રક્રિયા કરો તો સાથે C પણ હોય, તો A નું ઓક્સિડેશન થતું હોય, B નું ઓક્સિડેશન રિડક્શન થતું હોય. C જેવો અહીંયા ઓક્સિડેશન અવસ્થા કે +2 હોય તો સામે પણ +2 જ હોય. અહીંયા 0 હોય તો સામે પણ 0 હોય. અહીંયા -2 તો એ -3 જ હોય. એ કેવો હોય?
પ્રેક્ષક આયન કહેવાય, પ્રેક્ષક ઘટક કહેવાય, કે જેનું ઓક્સિડેશન કે રિડક્શન કાંઈ ન થાય પણ પાત્રમાં ઓક્સિડેશન રિડક્શન થાય છે, પણ કોનું? એનું નહીં, બીજાનું ઓક્સિડેશન થાય છે, એનું ઓક્સિડેશન થાય છે, બીનું રિડક્શન થાય છે. સી તમારો એ અને ઓ પડેલો છે, પ્રક્રિયક તરીકે જે સીની ઓક્સિડેશન અવસ્થા હતી એટલી જ ઓક્સિડેશન અવસ્થા નિપજમાં સી હોય ત્યારે એની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. તો એ ઘટકને જો આયન સ્વરૂપે હોય તો કેવો નામ આપીશું? પ્રેક્ષક આયન તરીકે કહો. પ્રેક્ષક આયન એટલે જેવો છે એવો ને એવો. દાખલા તરીકે તમે પિક્ચર જોવા ગયા, પિક્ચર જોવા તમે જેવા ગયા, કેટલા મર્યા અને કેટલા આમ થયા, તૂટી ગયો, બિલ્ડિંગો પડી ગઈ, બધું થઈ ગયું, તમે જેવા ગયા હતા એવા ને એવા બાર. કેમ? તો કે તમે પ્રેક્ષક છો, તમને એની કોઈ અસર ન થઈ. એવી રીતે પાત્રની અંદર ઓક્સિડેશન રિડક્શન થનાર બે ઘટકો હોય, ત્રીજો કોઈ ઘટક હોઈ પણ શકે, પણ એની ઓક્સિડેશન અવસ્થામાં કોઈ પણ જાતનો ફેરફાર ન થાય. કોઈ પણ જાતનો ફેરફાર ન થાય તો એનું ઓક્સિડેશન ન થયું કહેવાય, એને રિડક્શન ન થયું. એવા પણ ઘણા ઘટકો રેડોક્સ પ્રક્રિયામાં જોવા મળે છે. આ આપણે તમારી એક માહિતી માટે મેં કહ્યું. અત્યારે પાછા આપણે મૂળ ટોપિક ઉપર આવી જઈએ. કયું ટોપિક હતું? રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો. અને એમાં બે પ્રકાર જોયા. કયા? એક સંયોગીકરણ અને બીજું વિઘટન. ભેગું કરવું એટલે સંયોગીકરણ, અને ભેગું થયેલું એ છૂટું પડે એ રિડક્શન એટલે કે એ વિઘટન. પણ એમાં ધ્યાન એ રાખવાનું છે કે પ્રક્રિયાનો પ્રકાર કેવા છે, આ નહીં લેવાનો. એમાં ઓક્સિડેશન રિડક્શન થવું કમ્પલસરી જરૂર છે, કારણ કે તમારું બોર્ડ શું છે? મેં કીધું ને ચંદુલાલ લખ્યું હોય, તમારું બોર્ડ શું છે? રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો. તો રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર હોય તો તમે જે પ્રકાર પાડો એ પ્રકારમાં રેડોક્સ પ્રક્રિયા થવી જોઈએ. ઘટના જે થાય છે એની ઉપરથી નામ આપ્યું. જો સંયોગીકરણ થતું હોય, ભેગું થતું હોય તો સંયોગીકરણની રેડોક્સ પ્રક્રિયા, સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા, અને છૂટું પડતું હોય તો વિઘટનીય રેડોક્સની પ્રક્રિયા. ક્લિયર થયું? એના પછી હવે લઈએ વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા એટલે એક ઘટક બીજા ઘટકનું રેડોક્સ પ્રક્રિયાને અંતે વિસ્થાપન કરે, એટલે એની જગ્યાએ પહેલો આવી જાય. જેમ કે એક દ્રષ્ટાંત લઈએ. ચાલો, ડેનિયલ કોસ્ટનું સારામાં સારું દ્રષ્ટાંત છે. ઝિંક છે, સોલિડ છે, પ્લસ CuSO4 એ એક્વિયસ છે. એનો મતલબ કે આની અંદર આ છે +2 હોય, આ -2 હોય તો એક્વિયસ હોય છે. કરીશું તો ઓક્સિડેશન અવસ્થા થશે એટલે, અને આમાંથી બનશે ZnSO4 અને Cu સોલિડ. જુઓ હવે અહીંયા ઝિંકની ઓક્સિડેશન અવસ્થા કેટલી? ઝિંકની ઓક્સિડેશન અવસ્થા કેટલી? 0, કારણ કે તત્વ છે. ઓકે. એના પછી કોપરની ઓક્સિડેશન અવસ્થા કરવી હોય તો આ -2 છે, એટલે અહીંયા કેટલું થાય? +2 થાય. ઓકે. એના પછી અહીંયા ઝિંકની ઓક્સિડેશન અવસ્થા કરવી હોય તો આ -2 છે, તો આ કેટલા થાય? +2 થાય. ઓકે. એના પછી કોપર છે, અત્યારે અહીં કેટલું છે? કોપરની ઓક્સિડેશન અવસ્થા તત્વ હોવાને કારણે 0. તમને પ્રશ્ન થશે કે સર અહીં S અને O ની કેમ ન કાઢી? S અને O પ્રેક્ષક આયન છે, જો જોવું હોય તો. હવે અહીંયા +2 થયું, એનો મતલબ કે આખામાં શું હશે? +2 હશે. તો S ની કેટલી? તો ઓક્સિજનની પેલા કાઢી લઈએ. ઓક્સિજન 4 છે, એક ઓક્સિજન ઉપર -2, તો 4 ઉપર શું થાય? -8 થાય. -8 થાય. ઓકે. પછી સલ્ફર છે. સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા અહીંયા +8 હોવી જોઈએ, તો તમારું આખું સંયોજન બેલેન્સિંગ થાય. પરંતુ જો બેલેન્સિંગ થઈ જશે અહીં તો -2 નહીં આવે. એટલા માટે અહીંયા -8 ના -2 તો અહીંયા ગયેલા છે, એનો મતલબ સલ્ફર કેટલા આવે? +6. ઓકે. હવે પહેલી બાજુ જોઈએ. સેમ વસ્તુ SO4 થયું તો આની અંદર પણ ઓક્સિજન કેટલા હોય? -8 હોય. સલ્ફર કેટલા હોય? તો કે +6 છે, કારણ કે અહીંયા -2, અહીંયા -2. એનો મતલબ કે સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા +6 ની +6 રહી, અને ઓક્સિજનની -2 તો -2 જ ગણાય ને, તો 4 છે એટલા માટે -8 કર્યા છે. અહીંયા 4 છે એટલે -8 કર્યા. એકની કેટલી થાય? -2. આની અંદર પણ કેટલી થાય? -2. એનો મતલબ કે ઓક્સિજન ને સલ્ફર બંને આમાં પ્રેક્ષક આયન છે. એટલે પ્રેક્ષક આયનની મેં તમને વાત કરી હતી એ વસ્તુ બતાવી કે પ્રેક્ષક આયન આ છે. અને આમ પણ તમે આખી પ્રક્રિયા લખશો ને એટલે ખબર પડી જશે કે પ્રેક્ષક આયન જ છે, કારણ કે એકનું ઓક્સિડેશન થાય ને એકનું રિડક્શન થાય. એ જોઈ લઈએ, કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય, જોઈએ. તો આમાં ઝિંક છે, એની ઓક્સિડેશન અવસ્થા 0 હતી. 0 માંથી કેટલી બને છે? જુઓ, +2. એનો મતલબ કે ઝિંકનું શું થયું? ઓક્સિડેશન. એટલે આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન કહીએ, કારણ કે ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો થયો. અચ્છા, કોપરની ઓક્સિડેશન અવસ્થા કેટલી હતી? +2 હતી. ઓકે. અને એમાંથી શું થાય છે? કોપર કેવી થાય છે? 0 થાય છે. એનો મતલબ ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો. એનો અર્થ થયો શું થયું? રિડક્શન. ક્લિયર થયું? તો આમ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થઈ, પણ આમાં શું થયું સર? આને કયું નામ આપશું? આને આપણે સંઘનન આપશું, એટલે આપણે સંયોગીકરણ આપશું,
કે વિઘટન પ્રક્રિયા આપશું? નહીં. આમાં શું થયું? આ એક ધાતુ છે આ એક ધાતુ છે. અચ્છા, આ ધાતુની જગ્યાએ આ ધાતુ આવી ગઈ. અચ્છા, વિસ્થાપન પ્રક્રિયાનો પહેલો પ્રકાર ધાતુનું વિસ્થાપન. અરે પણ કઈ રીતે કર્યું? અરે એ ધાતુ છે ને એનું શું થયું? રિડક્શન થયું અને મૂળ સ્વરૂપે આવી ગઈ. ધાતુ આયન સ્વરૂપે હતી, એનું રિડક્શન થયું અને મૂળ સ્વરૂપે આવી ગઈ. પણ રિડક્શન થવા માટે ઇલેક્ટ્રોન તો કોઈ આપવા પડે કે નહીં? કોઈકનામાંથી ઇલેક્ટ્રોન તો નીકળશે કે નહીં? અને જેનામાંથી ઇલેક્ટ્રોન નીકળશે ને એનું ઓક્સિડેશન થશે. એ કોણ છે? ઝિંક. એ તમને કેમ ખબર પડી ભાઈ કે એનું ઓક્સિડેશન થયું? કેમ? ઝિંકની ઓક્સિડેશન અવસ્થા 0 હતી, 0માંથી +2 બન્યું. એનો મતલબ એવું બતાવે છે કે ઝિંક સોલિડ હતું, એમાંથી Zn+2 થયું અને 2 ઇલેક્ટ્રોન નીકળ્યા. અને એ જે 2 ઇલેક્ટ્રોન છે આ દ્રાવણમાંના Cu+2 કે જે એકવીય સ્વરૂપે હતા એને લઈ લીધા અને Cu સોલિડ તરીકે જમા થઈ ગયો. અચ્છા, તો આ પ્રક્રિયા કઈ થઈ? રિડક્શન. આ પ્રક્રિયા શું થઈ? ઓક્સિડેશન. થઈ કે નહીં? તો આ ધાતુ જે દ્રાવણમાં આયન સ્વરૂપે હતો એનું વિસ્થાપન કર્યું. કોણે? અન્ય ધાતુએ. તેથી કરીને પ્રક્રિયા તો રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં? હા, છે રેડોક્સ પ્રક્રિયા. તો આ રેડોક્સ પ્રક્રિયાને તમે કયું નામ આપશો? શું સંયોગીકરણ પ્રક્રિયાઓ એવું કહેશો? રેડોક્સ પ્રક્રિયા તો સંયોગીકરણ પ્રક્રિયા હોય છે, વિઘટન પ્રક્રિયા હોય છે કે જે આપણે ઓલરેડી જોઈ લીધી. આમાં તો વિસ્થાપન થાય છે. એક ધાતુનું અંદર દ્રાવણ આયનમાંથી આયન સ્વરૂપે રહેલ ધાતુનું વિસ્થાપન અન્ય ઘટકો વડે થાય છે. પ્રક્રિયામાં એકનું રિડક્શન થાય છે, એકનું ઓક્સિડેશન થાય છે. તેથી કરીને આ પ્રક્રિયાને આપણે નવો પ્રકાર આપીએ છીએ, વિસ્થાપન પ્રક્રિયાઓ. વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયામાં પહેલો પ્રકાર શું? ધાતુ વિસ્થાપન. આ ધાતુ વડે ધાતુનું વિસ્થાપન થયું. હવે બીજું શું કરીએ? અધાતુ વિસ્થાપન. અચ્છા, હવે અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ જેટલી બેટા છે ને એમાં મોટા ભાગની અધાતુ વિસ્થાપન પ્રક્રિયાઓમાં હાઇડ્રોજનનું જ વિસ્થાપન જોવા મળે. જો હાઇડ્રોજન ધાતુ તરીકે વર્તે અને અધાતુ તરીકે વર્તે છે. કારણ કે હાઇડ્રોજનનો પાઠ ઓલરેડી આપણે બહુ વહેલા લઈ લીધેલો છે અને વિડીયો એનો અપલોડ પણ કરી લીધેલો છે. એટલે જેવો આ લેસન આપણો પૂરો થશે ને એટલે સીધું S વિભાગ લઈ લેશું આપણે. કારણ કે વચ્ચે આના પછી હાઇડ્રોજન આવે છે અને હાઇડ્રોજન ઓલરેડી આપણે અપલોડ કરી નાખ્યો છે. અને એ હાઇડ્રોજન જ્યારે પાઠ ભણ્યા હતા ત્યારે હતું કે હાઇડ્રોજનનું આવત કોષ્ટકમાં સ્થાન વચ્ચે છે, ચર્ચાસ્પદ છે. એ ધાતુ તરીકે પણ મેન્ડેલિફના આવત કોષ્ટકમાં આ બાજુ કોણ હોય? ધાતુ હોય. આ બાજુ કોણ હોય? અધાતુ હોય. તો હાઇડ્રોજન ધાતુ તરીકે વર્તે અને અધાતુ તરીકે વર્તે. અને અત્યારે આપણી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયાનો પ્રકાર આવે છે. કયું? અધાતુ વિસ્થાપન. અધાતુ વિસ્થાપન એટલે અધાતુ તરીકે કોઈ જગ્યાએ હાઇડ્રોજન છે એ બહાર નીકળે છે, એની જગ્યાએ બીજો કોઈ આવી જાય છે અને એનું શું થાય છે? વિસ્થાપન. તો અધાતુ તરીકે હાઇડ્રોજનનું વિસ્થાપન થતું હોય ને એવી મોટા ભાગની પ્રક્રિયાઓ રેડોક્સ પ્રક્રિયાઓ છે. બહુ ઓછી પ્રક્રિયાઓ છે કે જેમાં ઓક્સિજનનું વિસ્થાપન થાય. પછી હેલોજનનું પણ છે, એ પછી આગળ જોઈશું. પણ પહેલાં હાઇડ્રોજનનું વિસ્થાપન થતું હોય એવી કોઈ પ્રક્રિયા કરી? યસ, ધાતુ. દાખલા તરીકે પાણી, તમારી પાસે પાત્રમાં પાણી ભરેલું છે, H2O છે, એની અંદર ધાતુ નાખો, સોડિયમ. પાણીમાં જ્યારે ધાતુ નાખશો એટલે કે સોડિયમ નાખશો ત્યારે સીધી જ વાત છે, આની અંદર કોણ હોય? H અને OH. આ માઇનસ હોય, આ પ્લસ હોય. ઓકે, એટલે એને છે ને એને પ્લસમાં રૂપાંતર થાય. એ તો હમણાં ઓક્સિડેશન આંક લખશો એટલે ખબર પડી જશે. એને એ પ્લસમાં રૂપાંતર થાય. પ્લસમાં થાય એટલે એક ઇલેક્ટ્રોન નીકળે, એક ઇલેક્ટ્રોન આ લઈ લે એટલે સીધો જ હાઇડ્રોજન વાયુ તરીકે નીકળી જાય. 1/2 મેં કર્યો. અને OH છે આ એને બન્યો ને પ્લસ એની સાથે જોડાઈ જાય એટલે શું થાય? NaOH. આમાં થયું શું? હાઇડ્રોજન પાણીમાં અંદર પડેલો હતો ને કે જે અધાતુ તરીકે હતો એનું ધાતુએ વિસ્થાપન કરી નાખ્યું. એની જગ્યાએ કોણ આવ્યું? ધાતુ આવી. એટલા માટે આ પ્રક્રિયા શું? રેડોક્સ પ્રક્રિયા છે. તો અમે એને કહી શકશું. શું કહી શકશું? રેડોક્સ પ્રક્રિયાનો એક પ્રકાર. કયો પ્રકાર? અધાતુ વિસ્થાપન. અધાતુ અહીંયા હું હાઇડ્રોજન ગણું છું. અચ્છા, પહેલાં જોઈએ તો ખરા કે આ રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં. કરીએ ચાલો. સોડિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી? ઓક્સિડેશન અવસ્થા 0.
ઓકે, હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય છે? હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા દરેક સંયોજનમાં હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 હોય. ધાતુ સાથે જોડાયેલું હોય, હમણાં થોડી વાર પહેલું કર્યું હતું NH, ધાતુ સાથે જોડાયેલું હોય ને ત્યારે જ હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા -1 હોય. બાકી બધા સંયોજનમાં હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 જ હોય. તો હાઇડ્રોજન કેટલા છે? 2 છે. એનું કે ટોટલ કેટલા થયા? +2. અને ઓક્સિજન તો દરેક સંયોજનમાં -2 હોય, તો એટલા માટે તો આખું પાણી બેલેન્સિંગ અવસ્થામાં છે. તો આમાં હાઇડ્રોજનના એક પરમાણુની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? 2 ઉપર +2 છે તો 1 ઉપર કેટલા થયા? +1. ઓક્સિજનની તો 1 છે જ એટલે કેટલી થઈ? -2 છે જ. સોડિયમની કેવી છે? તો કે 0 છે, તત્વ છે. એટલે હવે આમાં જુઓ, સોડિયમ ઉપર હંમેશા કેટલી હોય? +1. ઓક્સિજન ઉપર કેટલી હોય? -2. અને આની ઉપર કેટલી હોય? +1. એનો મતલબ કે -2 ને +1, એનો મતલબ કે -1 +1 બેલેન્સ થઈ ગયા. તો બધાની ઓક્સિડેશન અવસ્થા પાછી હું લખું છું તો સોડિયમ કેટલી છે? +1 છે. ઓક્સિજન કેટલી છે? તો કે -2 છે. હાઇડ્રોજન કેટલી છે? તો કે +1 છે. અહીંયા હાઇડ્રોજન કેટલી છે? તો કે 0 છે. ઓકે, હવે જુઓ, અહીંયા સોડિયમની ઓક્સિડેશન અવસ્થા 0 માંથી શું થયું? +1. એનો અર્થ એવો શું થયું? ઓક્સિડેશન આંકમાં વધારો. એટલે પ્રક્રિયા કઈ થઈ? ઓક્સિડેશન. યસ. ઓકે, હાઇડ્રોજન H2 હતું કે સંયોજિત અવસ્થામાં હતું, પાણીમાં હતું અને એ જગ્યાએ મુક્ત થયો. જુઓ કેવો થયો? તો કે કેવો? 0. +1 માંથી શું થયું? 0. એનો મતલબ રિડક્શન. કેમ? ઓક્સિડેશન આંકમાં ઘટાડો. એનો મતલબ કે શું થયું? રિડક્શન. ઓકે, હવે આમાં હાઇડ્રોજન એક પાછો આ સ્વરૂપે છે, પ્રેક્ષક આયન તરીકે પણ રહી શકે છે. ઓક્સિજન તો પ્રેક્ષક આયન છે. જો -2 અને -2. ક્લિયર થયું? તો આમ એક ઘટકનું ઓક્સિડેશન થયું, એક ઘટકનું રિડક્શન થયું. પ્રક્રિયામાં ઓલરેડી થયું શું? તો કે અધાતુ સ્વરૂપે રહેલો હાઇડ્રોજન નીકળી ગયો. તો આ વિસ્થાપન પ્રક્રિયા થઈ એ હકીકત છે. કારણ કે એની અંદર ત્યાં નીકળી ગયો અને સોડિયમ આવ્યો, એ પણ દેખાય છે. કારણ કે હાઇડ્રોજન નીકળે છે અને સોડિયમ અંદર આવે છે, એનું વિસ્થાપન પ્રક્રિયા થાય છે. પણ કોનું વિસ્થાપન થયું? ધાતુનું વિસ્થાપન તો નથી થયું, એ સીધી વાત છે. અધાતુનું વિસ્થાપન થયું. તો આપણને એમ થાય, સર તમે તો હાઇડ્રોજનને ધાતુ તરીકે ગણો છો અને અધાતુ તરીકે ગણો છો. અહીંયા આ પ્રક્રિયામાં હાઇડ્રોજનને અધાતુ તરીકે ગણી એટલા માટે લીધેલો છે કે આગળ હજી પાછી આ પ્રક્રિયામાં આપણે જે દ્રષ્ટાંતો બધા આપ્યા છે એમાં અધાતુના જ વિસ્થાપન કરીને છે. ઓક્સિજનનું પણ વિસ્થાપન કર્યું છે ને ઓક્સિજન તો અધાતુ છે ને એટલા માટે અહીંયા હાઇડ્રોજનને આપણે અધાતુ તરીકે લઈએ. હવે ઠંડા પાણીમાં ધાતુ નાખો તો ઘણી આ પ્રક્રિયા ન થાય. તો એવા સમયે ધાતુ ઘણીવાર HClમાં નાખો, એસિડમાં નાખો તો પણ, જેમ કે હું HClમાં નાખું, ચલો HClમાં અહીંયા નાખું છું સોડિયમ. ઓકે, તો થશે શું? તો આ NaCl બનશે, NaCl વત્તા અહીંયા કોણ નીકળશે? 1/2 H2. આવી રીતે નીકળી જાય. ઓકે, ચાલો કરીએ હવે. સોડિયમની ઓક્સિડેશન અવસ્થા તત્વ હોવાને કારણે 0. હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1. હેલોજન તો ખબર છે -1 હોય. સોડિયમની કેટલી થાય? +1. ક્લોરીન કેટલો છે? -1. હાઇડ્રોજન કેટલો છે? 0. જોઈ લો હવે. સોડિયમની ઓક્સિડેશન અવસ્થા ક્યાંથી ક્યાં ગઈ? તો કે 0 માંથી +1 થઈ. એનો મતલબ શું થયું? ઓક્સિડેશન. ઓકે, હાઇડ્રોજન છે, હાઇડ્રોજન +1 માંથી શું થયું? 0. એનો મતલબ ઓક્સિડેશન આંકમાં શું થયો? +1 માંથી 0. એનો મતલબ ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો. એનો અર્થ થયો આ શું થયું? રિડક્શન. ક્લોરીન -1 જે હતું એ -1 જ રહ્યું. એનો મતલબ એ પ્રેક્ષક આયન થયો. તો આમાં HCl ના દ્રાવણમાં, એસિડના દ્રાવણમાં ધાતુ નાખવાથી હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. એ પ્રક્રિયા પણ રેડોક્સ પ્રક્રિયા છે અને એ પ્રક્રિયાને કયા પ્રકારમાં આપણે લઈએ છીએ? અધાતુ વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, અહીં તમે ઝિંક પણ લઈ શકો છો. હવે મારે તમને જે કહેવું છે ને એ વસ્તુ બહુ મહત્વની છે કે હેલોજન છે, હેલોજન પ્રબળ કેવા છે? ઓક્સિડેશન કરતા છે. હેલોજન પ્રબળ ઓક્સિડેશન કરતા છે. હેલોજનમાં કોણ સૌથી પ્રબળમાં પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ? તો કે ફ્લોરિન. આખો સમૂહ લખું, ક્લોરીન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન હોય. તો અહીંથી આમ જઈએ તો ફ્લોરિનનું કદ હંમેશાનું સમૂહમાં હંમેશા ઉપરથી નીચે જાઓ એટલે કદ શું થાય? વધતું જાય. એ આપણને ખબર છે. એમાં સૌથી વધુ વિદ્યુતઋણ પરમાણુ કોઈ ફ્લોરિન હોય. ફ્લોરિન છે વિદ્યુતઋણ પરમાણુ સૌથી વધારે છે, વિદ્યુતતા 4 છે સૌથી વધારે. એટલે એની એક જ વૃત્તિ હોય, ભિખારીને માફક દે 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 દે. અને આ બધા તત્વો શું દે દે એટલે શું? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન લે. કેમ લે?
અરે બેટા એ તો આપણે 10મા ધોરણમાં ખબર છે. ઇલેક્ટ્રોન 9 છે ને 1 મળે એટલે નિયોન થાય 10. આની પાસે 17 છે ને 1 મળે એટલે 18 આર્ગોન જેવો થાય. એટલે બધા ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવે. હવે ઇલેક્ટ્રોન લે તો બીજો કાઢે તો થાય કે નહીં? તો જેનું ઇલેક્ટ્રોન કાઢ્યો એનું શું થયું? ઓક્સિડેશન. અને આને શું કર્યું? લઈ લીધો. એટલે આનું શું થયું? રિડક્શન. ઓકે, તો આનું રિડક્શન થયું એ ક્યારે થયું? જ્યારે આનું પહેલાંનું ઓક્સિડેશન થયું. તો ઓક્સિડેશન કરવાવાળો ધારતો તો કે મારે ઓક્સિડેશન કરવું છે પણ લેવા તૈયાર ન હોય તો પહેલાંનું ઓક્સિડેશન થાય કઈ રીતે? એટલા માટે આખી રેડોક્સ પ્રક્રિયામાં આ પહેલાં માટે ઓક્સિડેશન કરતા ગણાય. કારણ કે એને એનું ઓક્સિડેશન થયું, એને ઇલેક્ટ્રોન છોડ્યો. જેમ કે સોડિયમ છે, સોડિયમે ઇલેક્ટ્રોન છોડ્યો, એને પ્લસ અને ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન નીકળે તો સામે લેવાવાળો તો જોઈએ કે નહીં? રેડોક્સ પ્રક્રિયા હંમેશા પરોક્ષ પ્રક્રિયા છે. એક નીકળે એ ત્યારે જ કાઢી શકે, ત્યારે જ એ કાઢે જ્યારે સામે લેવાવાળો હોય. જ્યારે આપે એ ત્યારે જ જ્યારે તમે સામે નીચે લેવાવાળો હોય. તો આનો ઇલેક્ટ્રોન કોણ લેશે? તો કે હેલોજન સમૂહના કોઈ પણ તત્વને ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. અને જેવો ઇલેક્ટ્રોન નીકળે એટલે પેલો દાણો લઈ લઈએ. એનો મતલબ પેલો લે છે તો જ આ કાઢી શક્યો કે નહીં? તો ઇલેક્ટ્રોન મુક્ત થવાની ક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન. ઓક્સિડેશન આનું થયું પણ પહેલાનું શું થયું? એને સ્વીકાર્યો એટલે શું થયું? રિડક્શન. જેમ કે Cl છે એને ઇલેક્ટ્રોન લીધો તો એનું શું થયું? Cl માઇનસ. તો એનું શું થયું? રિડક્શન. આમ જેનું રિડક્શન થાય એ પહેલા માટે ઓક્સિડેશન કરતા, અને જેનું ઓક્સિડેશન થાય એ સામેવાળા માટે રિડક્શન કરતા. આમ તમને ઓક્સિડેશન રિડક્શનનો થોડો ડીપમાં મારે તમને ખ્યાલ આપો તો આવી ગયો. હવે આપણે અધાતુ વિસ્થાપન પ્રક્રિયામાં થોડું ઊંડાણમાં જઈએ. હવે આમાં જો ફ્લોરિન શું છે? એની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. તેથી એ કરે શું કે દ્રાવણની અંદર જો પાણીનો હોવું જોઈએ, કહું છું દ્રાવણમાં આ Cl માઇનસ હોય, Br માઇનસ હોય કે I માઇનસ હોય, એનું તરત જ મૂળ સ્વરૂપમાં એ રૂપાંતર પમાવી શકે. કોણ? ફ્લોરિન. એમ કઈ રીતે? જેમ કે F માઇનસ છે અને આની તમે પ્રક્રિયા F2 સાથે કરો, Cl માઇનસ છે અને F2 સાથે કરશો તો આ શું થઈ જશે? આ ઇલેક્ટ્રોન મુક્ત કરી દેશે. કારણ કે આની વિદ્યુત ઋણતા તો ખૂબ જ વધારે છે, ઇલેક્ટ્રોન લેવા સિવાય કોઈ કામ જ કરતો નથી. તો આ શું થઈ જશે? 1/2 કરું તો F માઇનસ થઈ જાય અને 1/2 Cl2 ગેસિયસ થઈ જાય. એટલે આમાં શું કર્યું? ક્લોરીને પોતે ઇલેક્ટ્રોન ગુમાવ્યો. કઈ રીતે કહી શકાય? જો આની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? -1 છે. ક્લોરીનની કેવી છે? 0 છે. એનો મતલબ -1 માંથી 0, એનો મતલબ શું થયું? ઓક્સિડેશન. ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા કેવી? 0. અત્યારે કેવી થઈ? -1. 0 માંથી -1, એનો મતલબ શું થયું? રિડક્શન. ઓક્સિડેશન રિડક્શન થયું કે નહીં? પણ એમાં ક્લોરીનનું શું થયું? ઓક્સિડેશન. એનો મતલબ ક્લોરીન કેવો થયો? રિડક્શન કરતા. અને ફ્લોરિનનું શું થયું? ઓક્સિડેશન. એનો મતલબ કે ફ્લોરિન કેવો થયો? રિડક્શન. ઓક્સિડેશન થયું, રિડક્શન થયું, સોરી. એટલા માટે ફ્લોરિન કેવો થયો? ઓક્સિડેશન કરતા. પણ ઓક્સિડેશન કરતાની પ્રતિક્રિયાત્મકતા ઉપરથી નીચે જતા ઘટતી જાય. ઓકે, ફ્લોરિનની એક વિશિષ્ટ ખાસિયત એ છે કે પોતાના ફેમિલી મેમ્બરમાં જો એની પાસે ઇલેક્ટ્રોન હોય, એટલે કે આયન તરીકે હોય, જેમ કે ક્લોરીન એના ફેમિલી મેમ્બર છે, એક ઇલેક્ટ્રોન છે, આયન તરીકે છે. બ્રોમિન પણ એક ઇલેક્ટ્રોન ધરાવતો હોય, આયન તરીકે હોય. આયોડિન પણ એક ઇલેક્ટ્રોન ધરાવતો આયન તરીકે હોય. તો ઓક્સિડેશન કરતા તરીકે વર્તી અને એના મેમ્બર પાસેથી પણ ઇલેક્ટ્રોન લઈ શકે છે. જેમ કે મેં દ્રષ્ટાંત તમને આપ્યું, અને મૂળ ઘટકમાં એને રૂપાંતર કરી નાખે. પરંતુ જો એ જ ફ્લોરિન પાણીમાં નાખવામાં આવે, એટલે કે H2O અને ફ્લોરિન મેં નાખ્યો તો આ શું કરશે? HF થશે. આ ટ્વાઇસ HF પ્લસ 1/2 O2. જો અધાતુ બહાર નીકળી ગયો. હવે આમાં આની ઓક્સિડેશન અવસ્થા કેટલી? 0. ઓક્સિજનની કેટલી? તો કે -2. આ +2. એકની કેટલી? +1. એકની કેટલી? -2. હાઇડ્રોજન કેટલી? તો કે -1. અહીંયા +1. આ ઓક્સિજન કેટલી? 0. જો ફ્લોરિન 0 માંથી શું બન્યો? -1.
એનો મતલબ શું થયું? 0 માંથી -1 એટલે રિડક્શન. જોજો, રિડક્શન થયું એટલે પોતે ઓક્સિડેશન કરતા થયો. કોના માટે ઓક્સિડેશન કરતા? હમણાં ખબર પડી જશે. જેનું ઓક્સિડેશન થશે. જો ઓક્સિજનનું કેટલું છે? -2. -2 માંથી શું થયું? તો કે 0 થયો. એનો મતલબ શું થયું? ઓક્સિડેશન. એનો મતલબ કે ફ્લોરિનનું ઓક્સિડેશન કરવાવાળો કોણ? તો કે ફ્લોરિન છે. એનો મતલબ કે ફ્લોરિન શું થયું? ઓક્સિડેશન કરતા. તો ફ્લોરિનનું રિડક્શન થવું જોઈએ. આ ફ્લોરિન રિડક્શન થયું. તો જેનું રિડક્શન થાય એ ઓક્સિડેશન કરતા હોય. તો ઓક્સિજનનું શું થયું? તો કે ઓક્સિડેશન થયું. એ ફ્લોરિન માટે શું થયું? રિડક્શન કરતા થયો. ખ્યાલ આવ્યો? પરંતુ આ જ પાણીમાં જો ક્લોરાઇડ આયન હોય, બ્રોમાઇડ આયન હોય, આયોડાઇડ આયન હોય, તો આનું આ ફ્લોરિન અમે નાખો એટલે કે KClનું દ્રાવણ પાણીમાં બનાવેલું હોય ને તમે આને નાખો તો ઓક્સિજનનું તમે ઓક્સિજનને એમાંથી બહાર કાઢી નાખે, પણ ક્લોરાઇડને બહાર કાઢે નહીં. એક ફ્લોરિનની વિશેષતા છે. જો એને બીજો અધાતુ મળતો હોય ને તો પોતાના કુટુંબના તત્વોને એ નડે નહીં. જેમ કે મેં તમને શું કીધું કે દ્રાવણમાં KCl છે એટલે Cl- પણ છે અને H2O પણ છે. આ બંને છે, બરાબર. અને ઉપરથી તમે ફ્લોરિન નાખ્યો, F2 નાખ્યો, F2 નાખ્યો. તો F2 નાખો ને તો આ જ પ્રક્રિયા થાય, આ જ પ્રક્રિયા થાય. આને કાંઈ અસર ન થાય. પરંતુ આ ન હોય અને સીધો KCl હોય તો તમારી આ પ્રક્રિયા થઈ જાય. તો આ પ્રક્રિયા થઈ જાય. ખ્યાલ આવી ગયો? ફ્લોરિન કોઈને છોડતો નથી. પોતાના કુટુંબના સભ્યો પણ જો આયન સ્વરૂપે હોય તો એનું પણ ઓક્સિડેશન કરાવી નાખે. અને પાણીમાં જો નાખવામાં આવે તો પાણીમાં ઓક્સિજનનું પણ ઓક્સિડેશન કરાવવામાં આવે. ઓક્સિજનનું શું થયું? ઓક્સિડેશન થયું કે નહીં? પણ એ જ પાણીમાં તમારા બીજા સભ્યો એના કુટુંબના હોય અને નાખો તો એ સભ્યને ટચ ન કરે. એ સભ્યને ટચ ન કરે એટલે તો પાણી હોય, જેમ કે હમણાં મેં કહ્યું ને, H2O માં KCl નાખેલું હોય તો Cl ને અસર નહીં કરે. ત્યારે કોને અસર? પાણી જ્યાં સુધી મળે ત્યાં સુધી બીજા કોઈને અસર ન કરી શકે. અચ્છા, આ ઘટનામાં તમારા સંયોજનમાં ઓક્સિજન અધાતુ તરીકે હતો, એનું વિસ્થાપન થયું. તો અધાતુનું વિસ્થાપન અને પ્રક્રિયા છે રેડોક્સ પ્રક્રિયા. તો રેડોક્સ પ્રક્રિયાના આ પ્રકારને તમે નામ શું આપશો? અધાતુ વિસ્થાપન પ્રક્રિયા. અને હવે એક પ્રયોગશાળામાં પ્રચલિત છે સ્તર કસોટી. સ્તર કસોટી એટલે લેર. જેમ કે આ વસ્તુ હમણાં કીધી કે જો ફ્લોરિન ક્લોરિનનું આવી રીતે ઓક્સિડેશન કરી શકતો હોય તો હેલોજન સમૂહમાં ઉપરથી નીચે જતા ઓક્સિડેશન કરતાનો ક્રમ ઘટતો જાય. એટલે કે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડાઇડનું ઓક્સિડેશન કરી શકે. ક્લોરિન છે બ્રોમિન આયોડાઇડનું ઓક્સિડેશન કરી શકે. બ્રોમિન છે આયોડાઇડનું ઓક્સિડેશન કરી શકે. તો આમ પ્રયોગશાળામાં ધારો કે તમારી પાસે બ્રોમાઇડ આયન છે. બ્રોમાઇડ આયન એટલે KBr તમારી પાસે છે ધારો કે. તો Br- આયન તમારી પાસે પડેલો છે, એમાં તમે Cl2 નાખો. ઓકે, હવે આયોડાઇડ કદાચ આયન છે, એમાં તમે Cl2 નાખ્યો તો થશે શું? આ નીકળી અને શેમાં રૂપાંતર થઈ જશે? 2Cl થશે. જ્યારે આ જગ્યા આને 1/2 કરી નાખો. ચાલો 1/2 કરી નાખો એટલે 1 જ રહીએ. અને Br શેમાં આવશે? Br2 માં આવી જશે. ઓકે, એવી જ રીતે આ ક્લોરિન છે એ ક્લોરિન માઇનસમાં આવી જશે. એક કરવો છે એટલે 1/2 કરી નાખું. અને આયોડિન પોતે I2 માં આવી જશે 1/2. જો હવે આમાં ક્લોરિનની ઓક્સિડેશન અવસ્થા કેવી? 0. આયોડિન કેવી છે? -1. ક્લોરિન કેવો થયો? -1. આયોડિન કેવો થયો? 0. એ રીતે ક્લોરિનનું જુઓ. ક્લોરિન કેટલી ઓક્સિડેશન અવસ્થા? અણુ છે એટલે 0. બ્રોમિન ઋણ છે એનો મતલબ કે -1. ક્લોરિન અહીંયા ઋણ છે એનો મતલબ કે -1. બ્રોમિન એ અણુ છે એનો મતલબ કે 0. જો ક્લોરિન 0 માંથી -1, ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો. એનો મતલબ રિડક્શન. બ્રોમિન -1 હતું એમાંથી શું થયો? 0. એનો મતલબ ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો. એનો મતલબ ઓક્સિડેશન. જો તો બ્રોમિનનું ઓક્સિડેશન કરવાવાળો કોણ? ક્લોરિન છે. એ રીતે જુઓ, ક્લોરિન છે એનું 0 હતું એમાંથી શું થયું? -1. એનો મતલબ રિડક્શન. આયોડિન છે એનું -1 હતું એમાંથી શું થયું? 0. એનો મતલબ શું થયું? ઓક્સિડેશન. એટલે કે ઓક્સિડેશન આંકમાં વધારો. તો આયોડિનનું ઓક્સિડેશન કરવાવાળો કોણ? તો કે ક્લોરિન. કેમ? તો કે ક્લોરિનનું રિડક્શન થાય છે. તો આમ ક્લોરિન એ
પોતાનું રિડક્શન થાય છે એનો મતલબ ઓક્સિડેશન કરતા કોનું ઓક્સિડેશન કરી નાખ્યું આયોડિનનું. અહીંયા પણ ક્લોરિનને કોનું ઓક્સિડેશન કરી નાખ્યું બ્રોમિનનું. આમ સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ આ તત્વ આનું ઓક્સિડેશન કરી શકે, આ તત્વ આનું ઓક્સિડેશન કરી શકે, આ તત્વ આનું ઓક્સિડેશન કરી શકે. એટલે કે પ્રયોગશાળામાં એક સ્તર કસોટી છે જેમાં એક નવું લેયર રચાય, કસનળીમાં નવું લેયર રચાય. જે ઘટક છૂટો પડ્યો હોય ને એનું ઘટક, જેમ કે આ છૂટો પડ્યો તો એનું સ્તર રચાય કસનળીના એક ભાગની અંદર ઉપરના ભાગમાં. એવી રીતે આ ઘટક છૂટો પડ્યો તો એનું પણ સ્તર રચાય. એ સ્તર કસોટી કહેવાય. એ ક્યાં કામ આવે? તમારા પદાર્થમાં બ્રોમાઇડ આયન છે કે નહીં એ ચેક કરવા માટે એમાં ક્લોરીન વાયુ પસાર કરીને ગરમ કરો, તરત જ તમારું એક સ્તર બની જશે બ્રોમિનનું. એવી રીતે તમારા પદાર્થની અંદર આયોડાઇડ આયન છે કે નહીં એ ચેક કરવા માટે એમાં ક્લોરીન નાખો. એટલે સમૂહના જે તત્વો છે એને તમારે ચેક કરવું હોય તેની ઉપરનો ઘટક નાખવો પડે, કારણ કે એને ઓક્સિડેશન કરતા તરીકે વર્તવાનું છે. કારણ હેલોજન સમૂહમાં ઉપરથી નીચે જતા ઓક્સિડેશન કરતાની વૃત્તિ ઘટતી જાય છે. અચ્છા, આ એક થોડું ડીપમાં જોવાનું હતું. હવે એના પછી આગળ છેલ્લી પ્રક્રિયા, આપણે રેડોક્સ પ્રક્રિયાનો છેલ્લો પ્રકાર વિસ્મીકરણ. વિસ્મીકરણ એટલે શું? એક જ ઘટકનું ઓક્સિડેશન થાય અને એક જ ઘટકનું રિડક્શન થાય. વિસ્મીકરણની અંદર ધારો કે હું H2O2 લઉં. ચાલો, H2O2 મેં લીધો. હવે આમાં જો હાઇડ્રોજન H2O2નું આવી રીતે વિઘટન થાય એટલે H2O બને અને ઓક્સિજન વાયુ તરીકે છૂટો પડે એટલે 1/2 O2. સમજો. હવે આમાં હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી? તો કે +2. હાઇડ્રોજનની દરેક સંયોજનમાં ઓક્સિડેશન અવસ્થા +1 હોય, 2 છે એટલે કેટલા થયા? +2. તો અહીંયા કેટલા થવા જોઈએ? -2. જો આવી ગયું કે નહીં? ઓક્સિજનની પેરોક્સાઇડમાં ઓક્સિડેશન અવસ્થા -1 હોય. જો હમણાં -1 નીકળશે. અહીંયા 2 ઉપર -2 છે તો 1 ઉપર શું થાય? -1. આવી ગયું કે નહીં? એવી રીતે હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +1. ઓકે. અચ્છા, હવે અહીંયા હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી જોઈએ? અહીંયા કેટલી થાય? -2. અહીંયા +2. તો 1ની ઉપર શું થાય? +1. અને એકલો જ છે એનો મતલબ શું થયું? -2. અહીંયા ઓક્સિજનની કેવી છે? એકલો છે, 3 છે એનું 0. તો જો હાઇડ્રોજન આની અંદર પ્રેક્ષક આયન છે, એની કોઈ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થતી નથી. પણ ઓક્સિજનનું જુઓ, ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -1 હતી, એમાંથી અહીંયા જાઓ છો અને એ જ ઓક્સિજનમાંથી અહીંયા જાઓ છો તો અહીંયા શું બને છે? -2 બને છે. એનો મતલબ કે -1માંથી -2 બન્યું તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો, એનો મતલબ રિડક્શન. -1માંથી ઓક્સિજન વાયુ બન્યો એટલે કે 0 બન્યો, ત્યારે આ પ્રક્રિયા શું થશે? ઓક્સિડેશન. કારણ કે -1માંથી 0 બન્યું તો -1માંથી ઘટાડો થયો. આ -1માંથી ઘટાડો થયો ને, જો આ બાજુ એટલે ઘટાડો થયો. -1માંથી શું થયો? વધારો થયો. તો એ ઓક્સિજનનું આમ હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી પાણીનું બનવું એટલે ઓક્સિજનનું થયું રિડક્શન. અને એ જ હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી ઓક્સિજન વાયુ તરીકે છૂટું પડવું, એ પ્રક્રિયા કહેવાય એ ઓક્સિજનનું ઓક્સિડેશન. આમ એક જ ઘટકનું ઓક્સિડેશન પણ થવું અને રિડક્શન પણ થવું, આ પ્રક્રિયા પણ રેડોક્સ પ્રક્રિયા છે ને બકા. તો આ પ્રક્રિયાનું શું નામ આપ્યું? વિસ્મીકરણ. વિસ્મીકરણ એટલે એક જ ઘટકનું ઓક્સિડેશન થાય અને એ જ ઘટકનું રિડક્શન થાય. રેડોક્સ પ્રક્રિયા હોવી જોઈએ અને રેડોક્સ પ્રક્રિયા છે. ઓકે, હવે આખું પૂરું થઈ ગયા પછી ખાસ લાસ્ટ વસ્તુ મારે તમને એ કહેવાની છે કે હેલોજનનું મેં હમણાં જોયું ને, એ હેલોજનમાં ફ્લોરિન ક્યારેય પણ વિસ્મીકરણ પ્રક્રિયા દર્શાવે નહીં. કારણ કે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા મેં હમણાં તમને કીધું -1 હતી, એમાંથી બદલી અને -2 પણ થઈ અને 0 પણ થઈ. ઓકે, હેલોજનમાં ફ્લોરિન સિવાય ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ બધાની ઓક્સિડેશન અવસ્થા પ્લસે હોય અને માઇનસ પણ હોઈ શકે.
પણ ફ્લોરિનની ઓલવેઝ માઇનસ હોય, ક્યારે એની પ્લસ ઓક્સિડેશન અવસ્થા હોતી નથી. એટલે બધા તત્વો એની ઓક્સિડેશન અવસ્થામાં વિસ્મીકરણ પામે, પણ ફ્લોરિન કોઈ દિવસ વિસ્મીકરણ પામતું નથી. એટલે વિસ્મીકરણ રેડોક્સ પ્રક્રિયામાં ફ્લોરિન ક્યારેય પણ હેલોજનમાં વિસ્મીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી. ઓકે, આમ બેટા આજે આપણે રેડોક્સ પ્રક્રિયાના 4 પ્રકાર જોયા અને અહીંયા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્તે.